અમારે ભરતભાઈ, રાજુભાઈ, પિન્ટુભાઈ, ગિરધરભાઈ, જીતેશભાઈ અને આજે માતાજીનો બાળો અશ્વિનભાઈ અહીંયા આવ્યા. મને કેવા ઠેઠિયા રૂબરૂ આવ્યા હતા. ખાલી વાત કરતા હતા ને તો એની આંખમાં, નટુભાઈની આંખમાં આંસુડા ફરતા. મને કે ભાઈ મારો દીકરો ભરત, એના ઘરના બરો 2 વર્ષની દીકરી મોરબી દવા લેવા આવતા હતા. આ એને ખબર નથી. અને કેરાળા બગથડા વચ્ચે આ ભરતનું એક્સિડન્ટ થયું. એક્સિડન્ટ થયું ને કોણ કી હમાસર કોણ દી? ગીજામાંથી મોબાઈલ નીકળ્યો, એમાં વાયા વાયા નંબર ગોતી આમરોણ વાળા સંધુભાઈ, એમનો ફોન આવ્યો. એટલે નટુભાઈ તમારા ગામમાંથી કોઈ મોરબી ગયું છે? કે હા, મારો દીકરો જ ગયો છે, મારો ભરતીયો ગયો છે. તારા દીકરાનું એક્સિડન્ટ થયું છે અને જોવા વાળા માણસો એમ કહે છે એક્સિડન્ટ એવું થયું છે કે એમાં કોઈ બચે એવું નથી, માણસ મરી ગયો, ફેલ છે. આવા જે હમાસર કાને પડ્યા, આંખમાંથી બાપ માવલી ગીરી બાપ કૃષ્ણ અહીંયા તો મોરબી તો આમ જો હજારો ગૌ લાગે હો. દવાખાને કોક લઈને ગયા હતા. એના પાસે ભાઈને ખબર પડી છે, એના માવતરને ખબર પડી છે, ભાઈને ખબર પડી છે. આ નટીઓ ધુડિયા રમણ કરવા માંડ્યો. ધુડિયા મારો વિખાઈ ગયો, મારો ત્યાં નટિયા નો મારો માળો વિખાઈ ગયો, વિખાઈ ગયો. મારું રાખનું નાણું લૂંટાઈ ગયું, મારી દીવી. મોરબી પોગવું કે ભાઈ, ભાઈઓને કઈ નહીં થયું. કેવો તો માં કીધું છે ને, ભાઈ મુએ ભવ હારીએ, બેની મુએ બેસી જાય. પણ જેના બાળા પણમાં મરે માવતર એને છોડી દઈશું ના બાબા. આ નટીઓ આમ જોતી ધૂળના બાકડા ભરતો તો તમારા દીકરાને કાંઈ થયું ને, નટીઓ આમ તો માથા પસાડી મારો જીવ કાઢી નાખી છો. અને તયે આ રાજીઓ, અશ્વિનીઓ, એના ભાઈ દેવી ભાઈ લાગા લોટું કર્યું હતું. મારી બસ ને આ હાટું તે મને ભૂવો બનાવ્યો. આજ હવારે જગત કોક મેળા મારસી હો. નટિયાના પહોળા દીવીને ભૂલી ગયા. નકર આમ નો હોય. વા પેલો રિપોર્ટ કરાવ્યો હતો ને,
મોરબીના ડોક્ટરે કીધું ભાઈ આને હેમરેજ છે, માથાનું હેમરેજ. અને દવાખાનાના ખાટલામાં બાંધ્યો તો. હજી નિશાન એને છે, હજી નિશાન છે. મને એને બતાવ્યું. ખાટલામાં બાંધ્યો તો એને ત્યારે ખબર નથી. પણ ખાટલાની માલિકા દવાખાનાના ખાટલામાં તડફડિયા મારતો હોય. આ ભાઈ દેખી કેમ કે એનો બાપ કેમ દેખી કે એની માં કેમ દેખી કે માતાની લંડુ મરી ગઈ માતાની લંડુ તોડવા મળી મારા બાપ માવાની દેવી અમારો હા દ્રશ્ય તો જેને જોયું હોય ને એને ખબર હોય. નટિયાના પાસ પહોળા મળે તું કહીશ ને તો તારા રાજમાં રહીશું ને ગ્રામ નો સીમાડો મેલી લીયા જઈશું. તું કહીશ ને તો તારા રાજમાં રહીશું નગર સીમાડે જઈ ઉભા રે તને પૈગે લાગશું. પણ મારા બાપ માવાની દેવી રેવા દે. બગીચો ફેરવમાં બગીચો ફેરવમાં મારા ગરીબ લાયે ખજાના રેવા દે એ મારી દીવી એ મારી દીવી એ મારી દીવી. અમારે ભાઈ રાજુ ખરેખર પી જાય છે આહુડા પી જાય છે. કારણ બોલી સાખીમાં કીધું છે આહુડા પાળવા હેલા છે મારી નાચ એ આહુડા પીવા બહુ યકરા આત્મો તો દીવીને બતાવવાનો છે. ઓલા જેસલ કોઈને જેનો રુદિયો રૂવે જેનો માયલો ભીતર જડતો ઓય મારી દેવી. આ બગીચો ભેરાઈ જાય છે રેવા દે મારા બાપ માવાની દેવી મારા બાપ કરસની દેવી રેવા દે. તારા લાખો ગુના કર્યા છે તારી બોલીને નહીં ઓળખી હોય પણ મને અમારી રામ લક્ષ્મણની જોડું તૂટી જાય રેવા દે ને. અમારી રામ લક્ષ્મણની જોડું એ તૂટી જાય છે મારા બાપ માવાની દેવી મારા બાપ કરસની દેવી. મારી તું કહીશ ને તારી હાન અમારી ના. તું એમ કે ને મારી નટિયાના પહોળા બજારમાં વેચાઈ જાવ મારી તારા હાટું વેચાઈ જઈશું. પણ એક ફેરે આ ભરતિયાને બેઠો કરીને મારા બાપ માવાની દેવી બેઠો કરીને
તઈ આવી થયો કાનટિયા કટિયાના પહોળા મન માણાની બોલી બતાવશો નહીં મન મને ઠાની એ મને બોલી બતાવશો નહીં એક દી મારી માવાની દેવીનું લેણું પડ્યું મારી બોલી પડી ભલે કદાચ જગત તારી બોલી હમારે કો જો પડી હું નટિયો એ કદાચ મારી તારા હાટું વેસાઈ જાવું પડે તું નટિયો વેસાઈ જાય પણ એક ફેર મારા દીકરાને બેઠો તો કઈ અને તઈએ બોલી તો હા ભાઈ એક દી ભરતિયાના દીકરાને અમદાવાદની હોસ્પિટલમાં બેઠો કર્યો તો ને ઈ જ હું કરસડીયાની દેવી છું હું ઈ જ બાબા વિશ્વાસીની દેવી છું અને બેટા જો મારી બોલીનું પાલન કરતો હો અને તારા ડોક્ટરના રિપોર્ટ જો ખોટા ન કરું ને એ તેથી મને હામરદાસની દેવીને મને કરસડીયાની દેવીને કોઈ લાગી જાય ભાઈ કોઈ લાગી જાય ભાઈ રાજુભાઈ દવાખાનામાં પડ્યો તો આ એનો ફોટો છે આમ જો મોબાઈલમાં હજી મેં કીધું ને એ તો જેને દ્રશ્ય જોયા આવી છે ને અહીંયા બાંધેલા હજી સાંભા હજી છે આ ભાઈઓએ જોયું હોય છે હગાવે જોયું હોય છે એ આવા કોક હગાવે દેવીને કીધું છે કે રે રે બળી રે જીવાડી ઝઘડો માંડ જીવાડી ઝઘડો માનીશ તો જગતમાં તારી વાતો રહે પણ તઈ મારી નાઈટનો કોક ભાઈઓનો કોક આવા જે પહોળા હતો ને એનો આરાધ સાંભળી ગઈ એટલે બેટા એક દી કદાચ જામજો જો હાલા તણદી થવા દઉં હા બેટા તારા ડોક્ટરના રિપોર્ટ ખોટા કરું અને બેટા હાલા તણદી નહીં પણ બેટા જો હાલા તણ ઘડી ની માલી પર તારા ભરતિયાને બેઠો ન કરું ને એ બધી મને કરસડીયાની દેવીને મને માવા ગરીબની દેવીને ખોટ લાગી જાય ભાઈ હા એ આ તો દવાખાનામાં પડ્યા હોય પણ કદાચ ખાડા તંદીનું મળું પડ્યું હોય અને મને માવા વિશ્વાસીની દેવીને મને કરસનની દેવીને હાથ કરે અને બેટા જો હાડા તંદીનું જો મળું બેઠું ન કરું ને આવા દુઃખ હવે દેખાડતી નહીં આવા દુઃખ મારી અમે તને એટલું કહીશું આવા દુઃખ દેખાડતી નહીં વસતીને તું કઈ દે પણ જગત ને કહેવા દેતી નહીં હા તો ઘણાય છે ભાઈ શરૂઆતમાં કીધું લાકડાનો મઢ તો લાકડાના ઉપર વરા ઈ હંધું હળગી ગયું હતું પણ દેવીની મસીલીને ડાઘ નતો લાગ્યો એની દોરી નથી તૂટી આનેથી બીજી દેવી ક્યાં જોવા જાવી મારી નાચ બીજી દેવી ક્યાં જોવા જાવી